નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની તારીખ 4/1/2025ના રોજ એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમારી જે એકમ કસોટી છે આવનારી પરીક્ષાઓ જે છે તેમાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો। ચાલો તો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 4 વિષય ગુજરાતી એકમ કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે, ટુકડાને છૂટા પાડવાના છે અને બંને ફકરા આપણે અલગ કરવાના છે। તો વિભાગ 1 અહીંયા આપણને આપેલું છે, એની અંદર તમે જોઈ શકો છો કે પહેલો ફકરો આ આવશે, એક તપેલી લો, તેમાંથી એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચપટી મીઠું નાખો, હવે એક ચમચી વડે મિશ્રણને હલાવો અને શરબતને એક ગ્લાસમાં રેડો। બજારમાંથી પતંગ અને દોરી ખરીદી પતંગની કિન્ના બાંધી પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી અને સાંજે પતંગ ઉતારી લીધા। ત્યાર પછી છે વિભાગ 2। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે મિક્સ પેરેગ્રાફ આપેલા છે, એમાંથી પહેલો પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે બનશે। બગીચામાં ઘણા વૃક્ષો હોય છે, ત્યાં ફૂલ છોડ છે, બગીચામાં એકદમ નાનું ઘાસ હોય છે, તેમાં આડોટવાની અને રમવાની મજા આવે છે, કેટલાય લોકો ત્યાં બેસીને નાસ્તો કરે છે। પતરંગો માખીમાર ફૂલનું પંખી છે, તે ઉડતા ઉડતા પણ માખી જેવા જંતુઓ ખાય છે, તેમને થશે પતરંગો નામ કેમ? પાંદડા જેવા રંગોવાળો છે એટલે। તો પતરંગાના પગ પાતળા અને નાના હોય છે। ત્યાર પછી છે વિભાગ 3। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપેલો છે, એમાંથી બે પેરેગ્રાફ આ રીતે આવશે। રિયાએ ટામેટા સમાર્યા, એક તાવડીમાં તેમણે 2 ચમચી તેલ મૂક્યું, તેલ ગરમ થયું એટલે તેમાં રાઈ, હિંગ અને લીમડાથી વઘાર કર્યો, વઘાર અને ટામેટા હલાવી દીધા, પછી તેમાં થોડું પાણી ઉમેરી હવે રસાદાર ટામેટાનું શાક તૈયાર। જયાના ઘરમાં તડકો આવી ગયો, તે એટલો બધો હતો કે સાવરણીથી કઢાય એમ નહોતો, તેને કાઢવા તેમણે લાયબંબાવાળાને બોલાવ્યો, લાયબંબાવાળા તો તડકો જોતા જ ભાગી છૂટ્યા, જયાના મમ્મીએ બારી ઉપર પડદો લગાવી દીધો, એમ કરતાં તડકો જતો રહ્યો। મિત્રો, ધોરણ 4ની તારીખ 4/1/2025ના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો એપ્લિકેશન ઉપર પણ પીડીએફ મુકાઈ ગઈ છે જે તમે અહીંયાથી મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। આપેલા ફકરામાંથી કોઈ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે। જોઈએ એના ઉપરથી પહેલો સવાલ, દીવાને શા માટે અભિમાન થયું? તો જવાબ આવશે વિકલ્પ સી, દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો માટે। બીજો સવાલ, વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, દીવાનું અભિમાન પવને ઉતાર્યું। ત્યાર પછી છે ત્રીજું, દીવો શાથી લજવાયો? તો જવાબ આવશે વિકલ્પ ડી, પવનને કારણે દીવો હોલવાયો અને અંધકાર છવાયો। ચોથો સવાલ, દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, પવનની અસર થાય છે। પાંચમું, વાર્તામાં કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, મર્યાદિત ક્ષમતાનું અભિમાન કરવું નહીં। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। અહીંયા તમે જોઈ શકો છો કે એક મોજીલી શાળા છે, તેમાં 3 ધોરણ 6, 7, 8 આ મિશ્રિત શાળા છે। શાળામાં વિવિધ કાર્યક્રમો તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ નિયમિત થાય છે, આથી બાળકોને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે। સોમવારે અને ગુરુવારે પ્રાર્થના સભા, ધોરણ 6, ધોરણ 7 સફાઈ, ધોરણ 8 કમ્પ્યુટર શિક્ષણ, મંગળ અને શુક્ર ધોરણ 6 રમતગમત, ધોરણ 7 પ્રાર્થના સભા, ધોરણ 8 સફાઈ, બુધ અને શનિ ધોરણ 6 સફાઈ, ધોરણ 7 વ્યાયામ અને ધોરણ 8 પ્રાર્થના સભા। ત્યાર પછી પહેલું, રમતગમતની તક કયા ધોરણના બાળકોને મળશે? તો જવાબ આવશે વિકલ્પ એ, ધોરણ 6। બીજું, કઈ બાબતોનો લાભ માત્ર ધોરણ 8ના વિદ્યાર્થીઓને મળશે? તો કોમ્પ્યુટર શિક્ષણ। ત્રીજું, ધોરણ 7ના બાળકો કયા વારે પ્રાર્થનાની જવાબદારી નિભાવશે? તો જવાબ આવશે વિકલ્પ બી, મંગળવાર। ચોથો સવાલ, સોમવારે સફાઈ અને શનિવારે વ્યાયામ કયા ધોરણના બાળકો કરશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ધોરણ 7। પાંચમું, આપેલ વિગતના આધારે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કમ્પ્યુટર શિક્ષણ માત્ર ધોરણ 8ના ભાઈઓ મેળવશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે, એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે। જોઈએ એના ઉપરથી પહેલો સવાલ, વાર્તામાં કયા મસ્તીખોર પ્રાણીની વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વાંદરો।
બીજું, ચપ્પુની કુટેવો અંગે શું સાચું નથી? તો જવાબ આવશે હાથીના માથા ઉપર કૂદવું. ત્રીજું, ચંપુ કયા દિવસે મસ્તી કરવાનું બંધ રાખતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, તેની માતા શિખામણ આપે તે દિવસે. ચોથો સવાલ, ચંપુની માએ ચંપુને આપેલી શિખામણમાંથી કઈ વાત સાચી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સમય અને શક્તિ બીજાની સેવામાં લગાડવી જોઈએ. પાંચમું, ચંપુના મગજમાં માતાની વાત ઉતરતી નહીં. લીટી દોરેલ શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે વિકલ્પ એ, વાતને સમજવી નહીં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વાર્તાનો શરૂઆતનો અંત વાંચી વાર્તા પૂર્ણ કરી અને લખો. તો વિભાગ 1, એક હતી કાબર અને એક હતો કાગડો, બંને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ, દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં ઘડાવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસ. ઝાડ ઉપર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, આવું છું. કાબરભાઈ પાછી ગઈ અને તેણે વાવવાનું કામ શરૂ કર્યું. એવી રીતે આખી વાર્તા જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે, તમે જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને, સ્ટોપ કરીને અથવા અટકાવીને તમે આ જે વાર્તા છે તે વાંચી શકો છો, અથવા તો જોઈ શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ. અહીંયા આપણને કહ્યું છે કે એક બગલો નદી કિનારે રહેતો હતો. એક દિવસ શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે મૈત્રી થઈ ગઈ. શિયાળ મીઠું મીઠું બોલે, પણ એની દાનત ખોરા ટોપરા જેવી ખરાબ હતી. એક દિવસ શિયાળ કહે, બગલાભાઈ, તમે મારા દોસ્ત થયા, તમને ખીર ભાવે છે ને? કાલ હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ, તમે પેટ ભરી ખાજો. બગલાએ કહ્યું, સારું. ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યો ને શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. આવી રીતે આખી વાર્તા જે છે તે અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલી છે, તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરીને, અટકાવીને તમે આખી વાર્તા જે છે તે અહીંયાથી લખી શકો છો. ત્યાર પછી છે વિભાગ 3, એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલાય ચીજ વસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એક તાંબાનો અને બીજો મોટો એમ બે ઘડા તરતા તરતા જતા હતા. તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો. અને આખી વાર્તા જે છે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે. પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો. ચાલો, પહેલાં, અત્યારે અને પછી, એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં વાક્યો ફેરવવાના છે. તો પહેલાં, રમેશે ચોપડી વાંચી. તો રમેશ ચોપડી વાંચે છે અને રમેશ ચોપડી વાંચશે. રાજને લાડુ ખાધો. રાજન લાડુ ખાય છે તો રાજન લાડુ ખાશે. અહીંયા જો નિખિલ લખોટી ગણે છે, તો પહેલાં શું આવશે? તો કે નિખિલે લખોટી ગણીને પછીમાં આવશે નિખિલ લખોટી ગણશે. ત્યાર પછી છે વિભાગ 2, પહેલામાં કવિતાએ રોટલી વણી. અત્યારે કવિતા રોટલી વણે છે અને પછી કવિતા રોટલી વણશે. અત્યારે જોઈએ તો સૌમ્યા ગીત ગાય છે. પહેલામાં આવશે સૌમ્યાએ ગીત ગાયું, પછીમાં આવશે સૌમ્યા ગીત ગાશે. પહેલામાં તમે જોશો તો નિર્જા મોટેથી હસી. અત્યારેમાં આવશે નિર્જા મોટેથી હસે છે અને પછીમાં આવશે નિર્જા મોટેથી હસશે. ચાલો, ત્યાર પછી છે વિભાગ 3. એમાં જુઓ, સાત્વિક કવિતા લખે છે. પહેલાં સાત્વિક કે કવિતા લખી, પછીમાં આવશે સાત્વિક કવિતા લખશે. ત્યાર પછી અહીંયા તમે જોશો તો કૌશિક ઝડપથી દોડશે. ત્યાર પછી પહેલામાં આવશે કૌશિક ઝડપથી દોડ્યો અને અત્યારેમાં આવશે કૌશિક ઝડપથી દોડે છે. ત્યાર પછી જો રૂહીએ શરબત પીધું. રૂહી શરબત પીવે છે અને અહીંયા આવશે રૂહી શરબત પીશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ આપી તે શબ્દ પરથી એક વાક્ય બનાવીને લખો. અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે. એવી રીતે પહેલો શબ્દ છે અવનવું, એટલે કે નવી જાતનું. વાક્ય બનશે, ગમે ત્યારે અવનવું સ્વાદ માણવા માટે હું નવી વાનગી બનાવું છું. વર્તાવું એટલે કે વ્યવહાર કરવો. વાક્ય આવશે, અહીં મને શાંતિ અને સહજ રીતે જીવન વર્તાવું છે. ત્યાર પછી ભભૂત એટલે કે રાખ. શિવજીની મૂર્તિ ઉપર ભભૂત લગાવવામાં આવે છે. આટો એટલે કે લોટ. સાધુ ઘરે ઘરે જઈને આટો લાવે છે. વૈરાગી એટલે કે સાધુ. અમારા ઘરે વૈરાગી આવ્યા હતા. સરપાવ એટલે ઇનામ. પહેલો નંબર આવવાના કારણે મને સરપાવ મળ્યું. તરંગ એટલે કે લહેર. દરિયા પર નાની નાની તરંગો વધી રહી છે. ઓવારો એટલે કે ઘાટ. નદીના ઓવારે સ્ત્રીઓ બેઠી છે. મુશ્કેલી એટલે મુસીબત અથવા સંકટ. વાક્ય બનશે, પાવાગઢનો ડુંગર ચડવામાં મુશ્કેલી પડી. ખીજ એટલે ગુસ્સો અથવા ચીડ. વાક્ય આવશે, તે ખીજોથી ભરેલો હતો પરંતુ તેણે ઠંડા મનથી જવાબ આપ્યો. નિરાંત એટલે કે શાંતિ. વાક્ય આવશે, હું સાંજે નિરાંતે પથારીમાં સૂઈ ગઈ. ભેરું એટલે કે મિત્ર. હું અને મારો ભેરું ક્રિકેટ રમવા ગયા. ગાયબ એટલે કે અદૃશ્ય. મારી પેન્સિલ ક્ષણવારમાં ગાયબ થઈ ગઈ. હરખ એટલે ખુશી. મેં સારું પરિણામ મેળવ્યું તેથી મારા હરખનો
પાર ન રહ્યો, ખપે એટલે કે જોઈએ, વૈરાગીને માવા મીઠાઈ કંઈ ન ખપે. મિત્રો, અહીંયા આપણે ધોરણ 4નું ગુજરાતી વિષયની ઓરિજિનલ એકમ કસોટી 4/1/2025ના રોજની પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આવતી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.